જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિદ્યાર્થી ધોરણ 10 વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રકરણ નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ વિશે ભણી રહ્યા છીએ. જેમાં આજે આપણે નવા ટૉપિક સાથે હાજર થયા છે, જેમાં આપણે નામ ભણવાના છીએ આજે સમમૂલક અંગો એટલે શું, જેનું બીજું નામ છે રચના સદર્શ અંગો. જે જૂના સિલેબસમાં રચના સદર્શ હતું, જે આ સિલેબસમાં તેનું નામ સમમૂલક અંગો તરીકે કહેવામાં આવ્યું છે. તો તેની વ્યાખ્યા સાવ સરળ છે, એટલે આપણે જોઈશું. કે જે અંગોની અંતસ્તઃ રચના એટલે કે જેના અંગોની રચના એટલે કે બનાવટ સરખી હોય, અથવા તમે એવું કહી શકો આકાર સરખો હોય, પરંતુ કાર્ય જુદા જુદા હોય, તેવા અંગોને રચના સદર્શ અથવા સમમૂલક અંગો કહે છે. જે અંગોની અંતસ્થ રચના સરખી હોય પરંતુ કાર્ય જુદા જુદા હોય, તેવા અંગોને રચના સદર્શ અથવા સમમૂલક અંગો કહે છે. જે સમાન પૂર્વજમાંથી ઉત્પન્ન થાય, એટલે જેમના પૂર્વજ સરખા હશે, હજારો વર્ષ પહેલાં, કરોડો વર્ષ પહેલાંની વાત છે. એવું ના હોય કે 2-4 પેઢી પહેલાં. જેમ કે દેડકાના અગ્ર ઉપાંગ, દેડકાના આગળના પગ, ગરોળીના આગળના પગ, પક્ષીની પાંખ અને મનુષ્યનો હાથ, આ ચારેયનો આકાર દેખાવે સરખો હોય છે. એની બનાવટ એક સમાન હોય છે, પરંતુ ઉપયોગ અલગ છે. દેડકો આગળના પગનો ઉપયોગ કૂદવા માટે કરે, ગરોળી દિવાલ ઉપર ચઢવા માટે કરે, પક્ષી ઉડવા માટે કરે, મનુષ્યનો હાથ કોઈ કામ કરવા માટે, લખવા ખાવા માટે કરે છે. કામ અલગ અલગ છે, પણ રચના સમાન છે, અને સમમૂલક અથવા રચના સદર્શ કરે છે. એવી રીતે આવશે કાર્ય સદર્શ, કે જે અંગોના કાર્ય સરખા પરંતુ રચના જુદી જુદી હોય, તેવા અંગોને રચના સદર્શ અંગો કહે છે. તે સમાન પૂર્વજમાંથી ઉત્પન્ન થયા નહીં હોય. જેમ કે પક્ષીની પાંખ અને ચામાચીડિયાની પાંખ, બંનેની પાંખ ઉડવા માટે જ કરીએ છીએ, કાર્ય સરખા છે, પણ બંનેની બનાવટ અલગ અલગ છે. સમજાવું, નીચે માહિતી આપી જ છે કે પક્ષીની પાંખ છે ને અગ્ર ઉપાંગ એટલે કે આગળના પગના ચામડીના વિસ્તરણથી બને, એટલે કે એની બધી આંગળીઓની ચામડી ફેલાય અને પાંખ બને. જ્યારે ચામાચીડિયાની પાંખ મધ્યસ્થ એટલે વચ્ચેની આંગળીની ત્વચા એટલે ચામડીના ફેલાવાથી પાંખ બને. એટલે બંનેની બનાવટ અલગ છે. આમાં આગળના પગની ચામડી ફેલાય છે, આમાં આંગળીની ચામડીથી બને છે, એટલે કે બનાવટ અલગ અલગ છે. આથી એને શું કહેવામાં આવશે? કાર્ય સદર્શ અંગો. ખ્યાલ આવી ગયો હશે. પછી આપણે જોઈએ આગળ, અશ્મિ એટલે શું, તેનું નિર્માણ અને ઉદાહરણ આપો. અશ્મિ એટલે શું, તેનું ઉદાહરણ આપો, અને તે નિર્માણ બને કેવી રીતે એની વાત છે અહીંયા. કે ભૂતકાળમાં જીવંત રહેલ વનસ્પતિ કે પ્રાણી ના શરીરના અંગો કે તેમની છાપ એટલે કે આકાર, અંગોની જ વાત છે, જેને છાપ પણ કહેવાય, જે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે તેને અશ્મિ કહે છે. ભૂતકાળમાં કોઈ રહેલો સજીવ એટલે કે વનસ્પતિ અને પ્રાણી, એના અંગો જમીનમાંથી મળી આવે, પૃથ્વીની પેટાળમાંથી મળી આવે, એને અશ્મિ કહે છે. એના ઉદાહરણ છે એમોનાઇટ્સ, ટ્રાયલોબાઇટ્સ,
અને રાજાસુરસ. ફરીથી આપણે જોઈએ વ્યાખ્યા. અશ્મિ એટલે શું, તેનું નિર્માણ અને ઉદાહરણ કે ભૂતકાળમાં જીવંત રહેલ વનસ્પતિ કે પ્રાણીના શરીરના અંગો કે તેમની છાપ એટલે કે અંગો પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે તેને અશ્મિ કહે છે. ઉદાહરણ એમોનાઇટ્સ, ટ્રાયલોબાઇટ્સ, રાજાસુરસ વગેરે. તે બને કેવી, આ બધા જૂના જમાનાના પ્રાણીઓના નામ છે એટલે કંઈક નવું લાગતું હશે, બરાબર. બને કેવી રીતે? તો કે સામાન્ય રીતે સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થાય છે, પરંતુ ક્યારેક સજીવ અથવા તેનો કેટલોક ભાગ એટલે કે તેનું કોઈ અંગ પર્યાવરણ અથવા વાતાવરણમાં જતો રહે કે જ્યાં તેનું વિઘટન થઈ શકે નહીં. સામાન્ય રીતે સજીવમાં શું હોય કે જ્યારે મૃત્યુ પામે એટલે એનું વિઘટન થાય જમીનમાં. પણ અમુક વખત પરિસ્થિતિ એવી આવે કે એનું વિઘટન થઈ ન શકે, અને એનું વિઘટન કોણ કરે? વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ જેવા સૂક્ષ્મજીવો. પણ અમુક સમય એવો થાય કે એના શરીરમાં એવું કંઈક પડ બની જાય કે જેથી વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ એવા લોકો સજીવો એને સ્પર્શ કરી શકે નહીં અથવા એના સુધી પહોંચી શકે નહીં. એટલે એનું વિઘટન શું થઈ જાય? સ્ટોપ થઈ જાય. ત્યારે તેનું શું થાય છે? અશ્મિમાં રૂપાંતર થાય છે. જેમ કે ઉદાહરણ આપ્યું છે, જો કોઈ મૃત કીટક ગરમ માટીમાં સુકાઈ જાય, ગરમ માટીની અંદર પડી ગયું, ગરમ માટી હોય એટલે હોય તો એ કડક થઈ જાય. કડક થઈ એટલે એનો મતલબ એવો કહેવા માગે કોઈ કીટકની ઉપર માટીનું પડ ચોંટી જાય તો એમાં કીટકની છાપ એટલે કીટકનું અંગ અથવા આખું કીટક રહી જાય છે. પછી જ્યારે તમે માટીવાળો ભાગ તમે ખોદો તો તમને કીટક પાછું મળે, એટલે એનું શું કહેવાય? અશ્મિ. એવી જ રીતે છે કે જો કોઈ મૃતપર્ણ એટલે ખરી ગયેલું, વનસ્પતિમાંથી ખરી ગયેલું પાંદડું કાદવમાં પડ્યું, હવે કાદવના કારણે એ પાંદડા ઉપર માટીનું પડ ચોંટી ગયું. માટીનું પડ ચોંટી ગયું એટલે શું થશે? કોઈ વાયરસ, બેક્ટેરિયા હવે પાંદડા સુધી સ્પર્શ કરી શકશે નહીં, એટલે વિઘટન થશે નહીં. ધીમે ધીમે એ કાદવની માટી એની ઉપર ચડતી જશે. માટી થોડી ભીની હોય એટલે ધીમે ધીમે માટીનું પડ ચડતું જશે, જેથી એ કાદવ કઠણ થઈ જાય છે અને છેલ્લે એક મોટો પથ્થર બનશે. હવે એ પથ્થર તમારા હાથમાં આવે, તમે એને તોડશો એટલે અંદરથી પાંદડું નીકળશે. એટલે કે જેમ એમાં પાંદડાની છાપ એટલે કે પાંદડું રહી જાય છે, એનો આકાર જોવા મળશે કે કેવા રંગનું, કેવો પાંદડાનો ડિઝાઇન હતી. છાપ એટલે ડિઝાઇન. તો આવી રીતે કે જ્યારે એનું વિઘટન ન થાય કોઈ સજીવનું, ત્યારે એનું રૂપાંતર અશ્મિમાં થઈ જાય છે. આ બળતણ તરીકે ઉપયોગ નથી થતો, એ યાદ રાખજો. અશ્મિ બળતણ એ અલગ વસ્તુ છે, જેની છાપ દેખાય નહીં, એનો આકાર દેખાય નહીં, બરાબર, અને બળતણ તરીકે વપરાય. અહીંયા એનું બળતણ તરીકે ઉપયોગ ના થાય અને જેવું હતું એમના એમ જ રહે, એને અશ્મિ કહેવાય. જેનું બીજું નામ જીવાશ્મ પણ છે, યાદ રાખજો. ચલો હવે આગળ જોઈએ આપણે. હવે આ અશ્મિની ઉંમર કેવી રીતે નક્કી કરવામાં આવે છે? અશ્મિની ઉંમર નક્કી કરવાની બે રીત છે. એક છે સાપેક્ષ પદ્ધતિ, કે કોઈ સ્થળે ખોદકામ કરીએ તો તમને ઊંડાણ એટલે જમીન તરફ જેમ જેમ ઊંડા જશો ત્યારે જેમ જીવાશ્મ એટલે કે અશ્મિ મળવાની શરૂઆત થશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે શરૂઆતમાં મળતા અશ્મિઓ કરતાં ઊંડાણમાંથી મળતા અશ્મિ વધારે વર્ષ જૂના છે. એટલે તમને એટલું ખબર પડે કોણ નવું છે ને કોણ જૂનું છે. આમાં પરફેક્ટ તમે ઉંમર જાણી ન શકો. આમ જમીનના વિવિધ સ્તરોમાં અશ્મિ પ્રાપ્ત થાય છે. અને જે સાપેક્ષ કરીએ છીએ, સાપેક્ષ એટલે જૂનાની સામે નવું કે નવાની હાથમાં જૂનું, પહેલાં મળ્યું કે પછી મળ્યું, એના આધારે તમે સમય જાણી શકો છો કે આના કરતાં જૂનું છે, આના કરતાં નવું છે. એને સાપેક્ષ પદ્ધતિ કહેવાય. હવે છે ફોસિલ ડેટિંગ પદ્ધતિ, જેનું બીજું નામ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. ચોપડીમાં તો ખાલી ફોસિલ આપ્યું છે, પણ અહીંયા કાર્બન ઉપયોગ લખ્યું છે, કે જેમાં જીવાશ્મ મળી આવનારને કોઈ એક તત્વ સાથે, તત્વ હોય છે કાર્બન નો સમસ્થાનિક વપરાય છે, કાર્બન 14, જેવું તમને ખાલી માહિતી આપી દઉં. એની જોડે ગુણોત્તર એટલે કે જુદી જુદી પ્રક્રિયા કરવામાં આવે, એના આધારે એનો સમય નક્કી કરવામાં આવે કે આ કેટલા વર્ષ જૂનું છે. એના પરફેક્ટ રિઝલ્ટ આપે કે આશરે આ કેટલા વર્ષ જૂનું છે, 2000 વર્ષ, 5000 વર્ષ, 1 લાખ વર્ષ, 1 કરોડ વર્ષ, એવી રીતે સમય નક્કી કરવામાં આવે.
જે કઈ પદ્ધતિ કેવી રીતે છે એવું તમને આપ્યું નથી, ફક્ત ખાલી ઉપર છેલ્લી માહિતી જ આપી છે. પછી આપણે આગળ જોઈએ, સજીવોમાં ઉદ્વિકાસની ઘટના ઉદાહરણ આપો. ઉદ્વિકાસ એટલે એક સજીવમાં નવા નવા લક્ષણો જોડાવા, બરોબર છે. અથવા એનું ઉદાહરણ કીધું છે કે આંખનો તબક્કાવાર ઉદ્વિકાસ સમજાવો, કે આંખમાં ધીમે ધીમે કયા કયા સજીવમાં આવી, કેવી રીતે આવી, શું થયું એના વિશે સમજાવો. તો કે આંખ એ પ્રાણીઓ માટે અગત્યનું અને જટિલ અંગ છે. અત્યારે નિશ્ચિત રીતે આવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે અનેક પેઢીમાં થાય છે, સ્ટેપ બાય. એવું નથી કે દરેક સજીવમાં એક સાથે આંખ આવી, પહેલાં કોઈક સજીવમાં આવી હશે, પછી બીજા સજીવમાં આવી હશે, પછી ત્રીજા સજીવમાં આવી હશે, અને એવું કંઈ નહીં કે આ એક પેઢીમાં નહોતું બીજી પેઢીમાં આવી. પહેલાં કોઈક નાનું એવું કાણું હશે, પછી ધીમે ધીમે હજારો વર્ષ પછી થોડીક મોટી આંખ થઈ હશે, હજારો વર્ષ પછી થોડીક મોટી આંખ થઈ હશે, એમ સ્ટેપ બાય સ્ટેપ આંખમાં વિકાસ થયો હશે. કે શરૂઆતમાં સજીવોમાં અર્ધવિકસિત આંખનો વિકાસ એટલે એક નાનું ટપકા જેવું થયું હશે, જે કેટલીક મર્યાદા સુધી જ ઉપયોગમાં આવતી હતી, એટલે કે એનો ઉપયોગ બહુ ઓછો થતો હતો. સૌ પ્રથમ આંખ પ્લેનેરિયા એટલે કે ચપટાકૃમિમાં જોવા મળી હશે એવું વૈજ્ઞાનિકોનું માનવું છે, અને એક માર્ક્સમાં પૂછાય પણ છે કે સૌ પ્રથમ આંખ કયા સજીવમાં જોવા મળી. ત્યારબાદ કીટકો એટલે અળસિયા, કરમિયા જે કહીએ, ઓક્ટોપસ, પૃષ્ઠવંશી પ્રાણી એટલે વાઘ, સિંહ, ચિત્તા, ગાય, ભેંસ એ બરાબર. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મનુષ્યનો પણ સમાવેશ થાય માં વિકાસ થતો ગયો અને જટિલતા વધી ગઈ. જટિલતા વધુ એટલે આંખ છે પણ બધાની આંખ કેવી છે, અલગ અલગ છે, એટલે આંખના લક્ષણો પણ શું થયા, વધતા ગયા. આંખ નથી, સામાન્ય રીતે ધારો કે મનુષ્યમાં આંખ નથી તો તમારું એક લક્ષણ ઓછું થઈ ગયું, પણ હવે આંખ આવી એટલે તમારે એક મુદ્દો લખવો પડે કે તે આંખ ધરાવે છે, એનો મતલબ કે એક લક્ષણ વધ્યું. તો આપણે ઉદ્વિકાસમાં ભણ્યા સરળ સજીવોનું જટિલ સજીવ કે ઓછા લક્ષણમાંથી લક્ષણોનું પ્રમાણ વધવું, એમાં થોડુંક નવાપણું જોવા મળે, એને ઉદ્વિકાસ કહેવાય. આમ આંખની રચના બધા સજીવમાં અલગ છે, કારણ કે બધા સજીવમાં આંખનો વિકાસ કેવો છે, અલગ અલગ થયો છે. કોઈમાં પહેલાં, કોઈનામાં પછી, કોઈકને 2-4 પેઢીએ નવી નવી આંખમાં ગુણધર્મો બદલાયા હશે, કોઈકને હજારો વર્ષો પછી આંખમાં આકાર બદલાયો હશે. આમ કહી શકાય કે ઉદ્વિકાસીય ઘટના બને છે જે સરળ સજીવમાંથી જટિલ અંગવાળા સજીવ બનાવે છે. સરળ સજીવ જેમાં કોઈ લક્ષણ જ નહોતું, કંઈક નવું લક્ષણ આવ્યું અને લક્ષણો આંખ આવી, તો એ આંખ પણ બધા સજીવોમાં કેવી છે, અલગ અલગ છે, એટલે કે જટિલ અંગ બન્યું કહેવાય. આમ ઉદ્વિકાસનું એક ઉદાહરણ છે. બીજું આપણે ઉદ્વિકાસનું ઉદાહરણ જોઈએ, પક્ષીમાં ખૂબ જ નજીકથી સરીસૃપ સાથે સંબંધ છે. એનો મતલબ એવું કહેવા માંગે પક્ષી અને સરીસૃપ ગાઢ સંબંધિત ધરાવે છે, સમજાવો. અથવા પીંછાઓનો તબક્કાવાર ઉદ્વિકાસ સમજાવો. પીંછા એટલે કે પાંખ. તો કે સામાન્ય રીતે પાંખ સંભવતઃ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધક એટલે કે ગરમીથી રક્ષણ મેળવવા માટે બની હતી. શરૂઆતમાં પાંખ શેના માટે બની હતી, ઉષ્મા અવરોધક એટલે કે ગરમીથી રક્ષણ મેળવવા માટે, અથવા ઠંડીથી રક્ષણ. બહુ ઠંડી હોય તો એ ગરમી મેળવે, બહુ ગરમી હોય તો એનું શરીર બહારની ગરમી એના શરીરના અડે નહીં, એવી રીતે મેળવવાનું. પછી ધીમે ધીમે એ પાંખનો ઉપયોગ શેના માટે કરવા મળ્યા, ઉડવા માટે. અનુકૂલન થયા એટલે કે એડજસ્ટ થયા. હવે ડાયનાસોર પાંખો ધરાવતા હતા પણ તે ઉડી શકતા નહોતા, જ્યારે પક્ષીઓ પાંખો ધરાવતા હતા ને એ ઉડી પણ શકતા હતા. આમ ડાયનાસોર એ સરીસૃપ છે, આથી કહી શકાય કે ડાયનાસોર એ પાંખ ધરાવે છે, પક્ષી પાંખ ધરાવે. ભલે બંનેનો ઉપયોગ અલગ અલગ છે, બરાબર, પણ પક્ષીઓ ખૂબ જ નજીકથી સરીસૃપ સાથે સંબંધિત છે એમ કહી શકાય. હા, અમુક ડાયનોસોર પછી એને ઉડવા માટે ઉપયોગ કરવા માંડ્યા હતા, પણ શરૂઆતમાં ડાયનોસોરની પાંખો એ ઠંડી ગરમીથી રક્ષણ મેળવવા માટે જ હતી. પક્ષીમાં પણ એવું જ હશે. પછી પક્ષીઓ ઉડવા માટે કરવા મળ્યા. પછી ડાયનોસોરમાં બહુ ઓછા પ્રકારના ડાયનાસોર કરતા હતા. આમ બંને પાંખો ધરાવે છે, બંનેનો ઉપયોગ છે ઠંડીથી રક્ષણ મેળવવા માટે, ગરમીથી રક્ષણ મેળવવા માટે, પણ ઉપયોગ થાય છે ક્યારેક ક્યારેક ઉડવા માટે. પક્ષીઓ વધારે કરે છે, ડાયનોસોર ઓછો કરે. આથી એમને કહેવાય કે બંનેમાં સામાન્ય ગુણધર્મો સરખા આવે છે, એથી જ પક્ષીઓ સરીસૃપ સાથે સંબંધિત વધારે છે એમ કહી શકાય. હવે પ્રશ્ન જોઈએ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જંગલી કોબીજનો ઉદ્વિકાસ સમજાવો.
અથવા કૃત્રિમ એટલે કે પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાથી જંગલી કોબીજમાં ઉદ્વિકાસ સમજાવો. ઉદ્વિકાસ એટલે તો ખ્યાલ આવી ગયો, એક જ સજીવમાં જુદા જુદા પ્રકારના લક્ષણો આવે. તો ઉદાહરણ આપ્યું છે કે મનુષ્ય જંગલી કોબીજને 2000 વર્ષ પહેલાં ખાદ્ય વનસ્પતિ એટલે કે વનસ્પતિના રૂપમાં ઉગાડતો, જેણે પ્રાકૃતિક પસંદગી દ્વારા જુદી જુદી રીતે શાકભાજીમાં વિકાસ કર્યો. હવે જંગલી કોબીજ હતી કેવી એ હું તમને બતાવું છું ચોપડીમાં. તો જંગલી કોબીજ છે ને પેલા પાંદડા હતા. હવે આ પાંદડામાં શું ફેરફાર કર્યો અને આ કલરબી, ફ્લાવર, બ્રોકોલી, કોબીજ, લાલ કોબીજ અને કેલે બની. તો આપણે એની વાત કરીએ. જેમ કે કેટલાક ખેડૂતો તેના પાંદડા બહુ દૂર દૂર હતા, તે પાંદડાને એમણે અંતર ઓછું કરવા માંગતા હતા જેથી એ ખાઈ શકાય, એટલે એ પાંદડાને બાંધવાનું શરૂ કર્યું અને એનું રૂપાંતર થઈ ગયું કોબીજમાં. ખ્યાલ આવી ગયો? એટલે જંગલી કોબીજમાંથી સાદી કોબીજ બની છે, આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ. કેટલાક ખેડૂતો એને પુષ્પોની વૃદ્ધિ અવરોધી, એટલે જ્યારે પુષ્પ એટલે શું કે જેમાંથી ફૂલ પાંદડા બનવાની શરૂઆત થાય એના પહેલાં જ પાંદડા બનાવવાનું સ્ટોપ કરી દીધું, તો એનો રૂપાંતર થયો બ્રોકોલીમાં. અત્યારે બ્રોકોલી બહુ ઉપયોગમાં આવે છે, ચાઇનીઝમાં અને હોટલોમાં વધારે ઉપયોગ હોય છે. કેટલાક ખેડૂતોએ વ્યંગ્ય પુષ્પનો વિકાસ કર્યો, એટલે કે બ્રોકોલીનો વિકાસ કર્યો અને ફ્લાવરમાં રૂપાંતર થયું, જે ફુલાવર કહીએ છીએ આપણે. કેટલાક ખેડૂતોએ કોબીજની નીચે ફૂલેલો ભાગ હોય છે એનો ઉપયોગ ખોરાક તરીકે કરવા મળ્યા, જેનું નામ આવ્યું કલરબી. કેટલાક ખેડૂતો માત્ર પાંદડા જ ઉપયોગ કરતા હતા, એટલે એકલા પાંદડાઓનો જ ઉપયોગ કરતા હતા, જેને કેલે કહેવામાં આવે, જે મૂળાના પાન હોય છે, પાલકના પાન હોય છે, એ રીતે. એટલે ફરીથી સમજો, 4-5 વસ્તુ બને છે કે જે પાંદડા હોય છે આના જંગલી કોબીજને પાંદડાનું અંતર ઓછું કર્યું તો કોબીજ બની, પુષ્પોની વૃદ્ધિ અવરોધી તો બ્રોકોલી બની, વ્યંગ્ય પુષ્પનો વિકાસ કર્યો તો ફુલાવર બન્યું, ફૂલેલા ભાગની પસંદ કરી તો કલરબી બની, ખાલી પાંદડાનો વિકાસ કર્યો તો કેલે બન્યો. આમ એક જ પિતૃ એટલે કે જંગલી કોબીજમાંથી વિવિધ જાતિનું નિર્માણ થયું. આથી કહી શકાય કે જંગલી કોબીજમાં ઉદ્વિકાસની ઘટના બની. એટલે આ બધી કહેવાય જ, આ બધાના પિતૃ એક જ છે, એટલે કે આના લક્ષણો અલગ અલગ થયા, નામ અલગ અલગ થયા. સરળ એક હતું ત્યારે સરળ હતું, હવે એમાંથી એક કરતાં વધારે લક્ષણોવાળા બની ગયા, એટલે આથી એને શું કહેવાય? ઉદ્વિકાસ. ખ્યાલ આવી ગયો? બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલે સુધી. મને આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.